જાફરાબાદ તાલુકાના વઢેરાથી દુધાળા સુધી રૂપિયા 6,30,00,000ના ખર્ચે રોડનું રિપ્રેશિંગનું ખાતમુહૂર્ત કરાયું. જાફરાબાદ તાલુકાના વઢેરા ગામથી દુધાળા ગામ સુધી રોડનું રૂપિયા 6,30,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કે.પી. ભીલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને તમામ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રોડનું રિપ્લેસિંગ કામ શરૂ થતાં લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં હોય જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી. તેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રોડનું રિપ્રેશિંગ હાથ ધરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. રીસર્ફેસિંગ ડામર રોડના ખાતમુહૂર્ત પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે.પી. ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ, અમારા અનિરુદ્ધભાઈ, પાર્ટીના સૌ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિતમાં સરપંચ શ્રી 6,30,00,000ના ખર્ચે વઢેરાથી લઈ અને દુધાળા રોડનું ડામર રીસર્ફિંગનું કામ હમણાં જ જેનું ખાતમુહૂર્ત કર્યું છે. પણ આપ સૌ પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે કામો થયા છે એમની વિગત વાઇઝ આપને પણ એક કોપી આપશું. હમણાં જ અમે મામલતદાર ઓફિસનું 6 કરોડ, પછી આ રોડનું 6,30,00,000 એવા આપણા તાલુકામાં ઘણા બધા રોડોના કામ મને સંપૂર્ણ વિશ્વાસ છે. પણ આપણા તાલુકામાં એક પણ રોડનું કામ બાકી નહીં રહેશે એવી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ.